બોટાદ જિલ્લાના બરવાડા તાલુકામાં ડીઆઈજી નિર્લિપ્ત રાયની ટીમ દ્વારા દરોડા પાડીને મોટી કાર્યવાહી કરવામાં આવી છે। અંદાજિત 800 પેટી વિદેશી દારૂ છે તે ઝડપી પાડવામાં આવ્યું છે। ત્યારે સ્થાનિક પોલીસ અને લોકલ ક્રાઇમ બ્રાન્ચ છે તે ઊંઘતી ઝડપાઈ અને ગાંધીનગરથી આવેલી એસએમસીની ટીમે આ મોટી કાર્યવાહી હાથ ધરી છે। તો સમગ્ર મામલો છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ગુજરાતમાં આમ તો દારૂબંધી છે, છતાં અવારનવાર કરોડો રૂપિયાનો દારૂ છે તે અલગ અલગ માધ્યમો થકી બુટલેગરો અવનવી મોડસ ઓપરેન્ડી અપનાવી ગુજરાતમાં ઠાલવતા હોય છે ને આ દારૂ બુટલેગરો સુધી પહોંચાડતા હોય છે। આ સમગ્ર ઘટના મામલે એસએમસી દ્વારા મોટા પાયે કામગીરી પણ કરવામાં આવે છે। સ્થાનિક પોલીસ અને જે ત્યાંની સ્થાનિક એજન્સીઓ ઊંઘતી ઝડપાય છે અને એસએમસી ગાંધીનગરથી મોટી માત્રામાં આ બુટલેગરો છે જે દારૂ પહોંચાડી રહ્યા છે ગુજરાતમાં, તેમના ઈરાદાઓ પણ નિષ્ફળ કરતી હોય છે। ત્યારે વાત કરીએ તો બોટાદ જિલ્લાના ખાંભડા ગામમાં એક વિદેશી દારૂ ભરેલી આઈસર છે, જેમાં 800 પેટીની આસપાસ આ દારૂ ભરેલો હતો તે આવી છે તે પ્રકારની બાતમી સ્ટેટ મોનિટરિંગ સેલને મળી હતી। જે બાતમીના આધારે ખાંભડા ગામ જ્યાં દારૂનું કટિંગ ચાલી રહ્યું હતું ત્યાં એસએમસીની ટીમ ત્રાટકે છે અને અંદાજિત 800 જેટલી વિદેશી દારૂની પેટીઓ છે તે ઝડપી લેવામાં આવે છે, જે ખૂબ મોટી કાર્યવાહી માનવામાં આવી રહી છે। ત્યારે બોટાદની સ્થાનિક પોલીસ અને બોટાદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પણ ઊંઘતી ઝડપાઈ હોય આ ઘટના બાદ તેવું કહેવાય રહ્યું છે કે આટલી મોટી માત્રામાં તેમના જ વિસ્તારમાં દારૂનું કટિંગ થઈ રહ્યું છે, છતાં પણ સ્થાનિક પોલીસને ભનક ના પડી, છતાં પણ સ્થાનિક પોલીસના અધિકારીઓએ આટલી મોટી કાર્યવાહી જે એસએમસીએ ગાંધીનગરથી કરી ને તેમને આ ઘટનામાં જરાય અહેસાસ ના થયો, તેના લઈને પણ સવાલ ઉઠવાની શરૂઆત થઈ છે અને સ્થાનિક પોલીસની કામગીરી હવે શંકાના દાયરામાં આવી રહી છે। કેમ કે એક તરફ પેટ્રોલિંગની મોટી મોટી વાતો તો પોલીસ કરે છે રાત્રિ દરમિયાન, પરંતુ જે રીતની સ્થિતિ નિર્માણ પામી છે તેની વાસ્તવિકતા તો કંઈક જુદી છે। આ સમગ્ર ઘટનામાં બરવાડા તાલુકાના ખાંભડા ગામમાં ઘટનામાં જે 2 પિકઅપ વાન છે, 2 4 વ્હીલ છે, એક ટેન્કર છે ને કાર ટ્રક સહિતની વસ્તુઓ છે તે મળી આવી છે। પોલીસે આ મસમોટી માત્રામાં ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ છે તે કબજે કર્યો છે ને આમાં સ્ટેટ મોનિટરિંગ સેલના પીએસઆઈ વીએન જાડેજાની ટીમે આ સમગ્ર કાર્યવાહી છે તે પાર પાડી છે અને આ તેમને મોટી સફળતા હાથ લાગી છે। જોવાનું રહ્યું કે આ મામલામાં હવે ડીઆઈજી નિર્લિપ્ત રાય સુધી મામલો પહોંચવાનો છે ને આ જવાબદાર જે અધિકારીઓ આમાં હશે, જેમની નિષ્ફળતા સામે આવી છે, જેમની બેદરકારી સામે આવી છે, તેમની સામે આગામી સમયમાં મોટા પગલાંની પણ તૈયારી દેખાવામાં આવી રહી છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝને લાઈક કરી લો।